આજે ફરી એકવાર એવા વિષય પર વાત કરવી છે જે કદાચ 13 દિવસ કરતા વધારે સમય થયો એ વિષયને, એટલે કદાચ ભૂલાઈ ગયો હશે જનતાને. પણ રાજકોટથી સીધા જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાયા છે. 2 દિવસથી ધરણા પર ઉપવાસ પર ઉતર્યા છે એટલા માટે કે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બની એ દુર્ઘટનાની અંદર 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આજે વધુ એક દુઃખદ સમાચાર એ સામે આવ્યા કે દુર્ઘટનાની અંદર નોકરીના પ્રથમ દિવસે જે વિશ્વરાજસિંહ જાડેજાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, એ પુત્રને યાદ કરતા કરતા, એ દીકરાના નામનું રટણ કરતા કરતા એના પિતાએ પણ આજે જીવ ગુમાવ્યો છે. જિગ્નેશભાઈ આજે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરવી છે. જિગ્નેશભાઈ, જમાવટમાં સ્વાગત છે આપનું. એક વાત નથી સમજાતી જિગ્નેશભાઈ કે સિસ્ટમની અંદર બધું જ મળી જાય છે. કૌભાંડીઓ મળે, આરોપીઓ મળે, છટકબારી મળે, જામીન મળે, પણ ન્યાય નથી મળતો. બિલકુલ, મેં અગાઉ પણ મીડિયા ઇન્ટરેક્શન્સમાં કહેલું કે મીડિયા અને વિપક્ષ સાથે મળીને પ્રેશર કરે તો કદાચ રાજ્યના કોઈ અંતરિયાળ ગામમાં સ્કૂલ ના હોય તો કદાચ સ્કૂલ બની જાય, પણ ચણતર દરમિયાન એ સ્કૂલની પાળી એ કોઈ આદિવાસી બાળક પર પડે તો એના માટે કોઈ આરએનબી નો અધિકારી જવાબદાર હોય, કોઈ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય, એની સામે ગુનો દાખલ ના થાય. રાઈટ. સફાઈ કામદારે ગટર મૂતરીને મરવું ના પડે, કદાચ એના માટેના ગ્લોવ્સ અને બીજા સાધનો એ પણ ગુજરાતમાં તો નથી, દેશમાં મોટાભાગના રાજ્યોમાં નથી, પણ એ કદાચ આવી જાય, પણ સફાઈ કામદાર ગટરમાં મર્યો હોય તો કાયદામાં સ્પષ્ટ લખેલું છે કે નગરપાલિકાના ચીફ ઓફિસરને આરોપી બનાવવો, એ ના થાય. એટલે ગુજરાતમાં ન્યાય નથી. એ થાનગઢ દલિત હત્યાકાંડમાં જોયું, ઉનાકાંડમાં જોયું, ભાનુભાઈ વણકરના આત્મવિલોપન વખતે જોયું, 12, 15, 20 એક્ઝામ્સના જે પેપર લીક થયા એમાં જોયું, જીએસપીસીના 18,000 કરોડના કૌભાંડમાં જોયું, અદાણીએ સાફ કરેલા ગૌચરોની મેટર્સમાં જોયું, અનેક ક્રિમિનલ કેસીસમાં જોયું. એમ આપણે તક્ષશિલામાં, હરણીકાંડમાં, શ્રેય હોસ્પિટલમાં, રાજકોટમાં જ કોરોનામાં શિવાનંદ હોસ્પિટલમાં પણ આગ લાગવાના કારણે 8 લોકોના મૃત્યુ થયેલા. અને આ બધી જ ઘટનાઓમાં આપણે જોયું છે કે હાઈકોર્ટમાં પિટિશનો ફાઇલ કરીને લડીએ તો કદાચ વળતર મળી જાય, 4 લાખના વળતરના કદાચ 14 થાય, એના માટે પણ લડવું પડે છે. પણ એ કદાચ થઈ જાય પણ કસૂરવારની સામે ગુનો દાખલ ના થાય, મોટી માછલીઓને, મોટા મગરમચ્છોને પકડવામાં ના આવે, એ આ દેશની અને ગુજરાતની ખાસ કમનસીબી રહી છે. એટલે ગુજરાતમાં બીજું બધું હોઈ શકે પણ ન્યાય, જસ્ટિસ નથી. જિગ્નેશભાઈ, એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખી દુર્ઘટના બની અને આટલા બધા દિવસથી તપાસ ચાલી રહી છે, તપાસ સમિતિ એની તપાસ કરી રહી છે, અને લગભગ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ કે એસઆઈટી એક લેવલ પર બધાની સમાંતર તપાસ ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી ખુલી રહી છે. તપાસ દરેક વખતે થાય છે. હાઈકોર્ટ પણ પોતાની જે સુઓ મોટો છે તપાસ બાબતે 2-3 વસ્તુ બહુ ક્લિયર કરી દઉં કે હું રાજકોટમાં આજે મારો 10મો 11મો દિવસ છે અને રાજકોટમાં જે પણ જગ્યાએ પત્રિકા વિતરણ કરવા અમે જતા હતા ત્યાં પાનના ગલ્લે, ચાની કીટલી ઉપર, 4 રસ્તા ઉપર, દુકાનોમાં, સ્ટોર્સમાં, નાગરિકો રસ્તામાં રોડ ઉપર મળી જાય, રિક્ષાવાળા, પીડિત પરિવારો, મીડિયાના મિત્રો સાથે ઇન્ફોર્મલ ઇન્ટરેક્શન્સ કર્યું કે શું ચાલી રહ્યું છે, શું અંદરની વાત છે. બધાનો એક સુર કોમન નીકળે છે કે મોરબી અને તક્ષશિલાની માફક આ કેસમાં પણ ભાંગરો વટાશે, ધુપ્પલ ચાલી રહ્યું છે, એસઆઈટી ના નામનું નાટક અને ડિંડક ચાલી રહ્યું છે, કોઈ જ ન્યાય મળવાનો નથી. આવો સુર જનતાના દરેક તબક્કામાંથી નીકળવો એ આપણા લોકતંત્ર માટે, આપણા ગુજરાત માટે બહુ ખરાબ કહેવાય. 45 ડિગ્રીની ગરમીમાં તમને પણ પત્રકાર છો, રિપોર્ટિંગ કરવાનું કે મારે રેલી કરવાની, 3000 ડિગ્રીની ગરમીમાં, 3000 ડિગ્રીના ટેમ્પરેચરમાં જે માસૂમ બાળકો હોમાઈ ગયા, એમની પરિસ્થિતિ કેટલી ભયંકર બની હશે આપણે એમની કલ્પના કરી શકીએ. તો આવું ફરી ના બને એવું સુનિશ્ચિત કરવું હોય તો એ એક જ રીતે શક્ય છે કે આ કેસમાં કોઈ પણ મોટા મગરમચ્છને પણ છોડવામાં આવે નહીં. તપાસ એના એન્ડ સુધી, તાર્કિક અંજામ સુધી પહોંચે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં ના આવે, આવું દરેક વખત સરકાર બોલતી હોય છે, પણ બધી જ વખતે બધા ચમરબંધી ફૂટી જતા હોય છે. એટલે આ કેસમાં ન્યાય તો જ મળે જો પ્રમાણિક, તટસ્થ, નોન કરપ્ટ અધિકારીઓને આ તપાસમાં લેવામાં આવે. એના સિવાય હું નથી માનતો કે આ શક્ય બને.
જિગ્નેશભાઈ, એવું અને કેમ એટલા લાગે માટે છે? અમે સતત માંગણી કરીએ છીએ કે જી. સુધા પાંડે, સુજાતા મજમુદાર, નીલપ્રીત રાય આવા અધિકારીઓને લો, પણ રાજ્યની સરકાર એ કરવા માંગતી નથી. હદ તો એ છે કે આટલા દિવસ બન્યા, વિજય રૂપાણી જેને રાજકોટની જનતાએ મુખ્યમંત્રી બનાવ્યા, એક શબ્દ બોલવા તૈયાર નથી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પોતાને મૃદુ, સંવેદનશીલ એવું બધું પોતાનું બ્રાન્ડિંગ અને પીઆર કરાવે છે, પણ આટલા બધા બાળકો અને આટલા બધા લોકો મરી ગયા, પણ એ 15-20 મિનિટનો એક આંટો એમણે પહેલા દિવસે માર્યો, ત્યારની ઘડીને આજનો દિવસ ફરી ક્યારેક પીડિતની કોઈ પૂછા પણ કરતું નથી. 156 ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, 25 એમના સાંસદો, ગઈ ટર્મના 26 સાંસદો, એક માણસ એ પીડિત પરિવારના આંસુ લૂછવા ગયો નથી. જાણે પીડિત પરિવારોને રોડ ઉપર રઝળતા મૂકી દીધા હોય એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે બહુ જ નિભર અને જાડી ચામડીના અને મગરની ખાલ ઓઢીને બેઠા હોય એવા આ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે, એવું બહુ દુઃખ સાથે કહેવું પડે છે. જિગ્નેશભાઈ, તમે છેલ્લા 10 દિવસથી ત્યાં છો, તમે પત્રિકાઓ વાંચો છો, લોકો સાથે સંપર્ક કરો છો અને બધાની સાથે તમે વાત પણ કરી છે. એવું કેમ લાગે છે કે આખા કેસની અંદર ભાંગરો વટાશે? ના, અમે એ બાબતે બહુ કટિબદ્ધ છીએ કે એવું ના થવા દઈએ, પણ સરકારનો ડેફિનેટલી એવો પ્રયત્ન છે કે લીપાપોતી કરવી, ફોર્માલિટી પૂરતી અમુક ટ્રાન્સફરો કરી, અમુક લોકોને સસ્પેન્ડ કરવા, અમુક તો સ્ટોરી ઇન્ટેન્શનલી મીડિયામાં પણ છોડી રહ્યા છે, જેથી બધી સારી તપાસ ચાલે જેવી ઇમ્પ્રેશન ઊભી થાય, પણ હકીકતમાં કશું થતું નથી. છેલ્લા 2 દિવસથી મીડિયામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેટરની પૂછપરછ થઈ, પણ હજી એની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી નથી. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કાઉન્સિલરો, મેયર, મ્યુનિસિપલ કમિશનર, આ બધા જ લોકો આવા અનેક ગેમિંગ ઝોનમાંથી કમાયા હોય છે, હપ્તા લેતા રહ્યા છે, એની સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બંછાનિધિ પાની જે રાજકોટના એક સમયે મ્યુનિસિપલ કમિશનર હતા, જેમના કાર્યકાળ દરમિયાન પણ આ ગેમિંગ ઝોન ચાલતો જ હતો, એમાંથી હપ્તા ખવાતા જ હતા, અને એ છતાં એમણે જ તપાસ ટીમમાં લીધા છે. એટલે ખીરની તપાસ બિલાડીને સોંપી છે. સુભાષ ત્રિવેદી જે એસઆઈટીના વડા છે, એમનો કોઈ બહુ સાઉન્ડ ટ્રેક રેકોર્ડ નથી. એમણે અગાઉની એસઆઈટીની ઇન્વેસ્ટિગેશનમાં, જાંચમાં બહુ ઉકાળ્યું હોય એવું નથી. એક માણસના પેટમાં મોક ડ્રિલ દરમિયાન એમણે ગોળી ધરબી દીધી હતી. એમની સામે બહુ સિરિયસ ઇન્ક્વાયરી ચાલતી હતી. રાજ્ય સરકારની મહેરબાનીથી એમનું આઈપીએસ નું પદ બચ્યું છે. આ અધિકારી રાજ્ય સરકારના ચહિતા અધિકારી અને નેતાઓને પકડે નામુમકિન, હું બિલકુલ નથી માનતો. ઉપવાસ આંદોલન અને ધરણા પ્રદર્શન તમે શરૂ કર્યું છે, આગળની રણનીતિ શું રહેશે? આગળ તમે કઈ રીતે પીડિત પરિવારોને ન્યાય મળે ઇલેક્શન પૂરા થયા બાદ 18 વોર્ડની અંદર ફરી એકવાર કેમ્પેનિંગ શરૂ થાય, જનસંપર્ક થાય. 18 વોર્ડમાં એનું બહુ મોટું કેમ્પેનિંગ અમે લોકો પ્લાન કરી રહ્યા છે. 25-50 હજાર પરિવાર સુધી રાજકોટ શહેરમાં અમે રૂબરૂ જઈએ અને લોકોની સંવેદના જગાડીએ. આ મુદ્દે રાજકોટના લોકો બહાર આવે. હું વડગામનો ધારાસભ્ય, અમદાવાદમાં મારું ઘર, એ મૂકીને અહીં આવ્યો છું. પાલ આંબલિયા એ કોંગ્રેસ પક્ષના કિસાન મોરચાના અમારા નેતા, એ દ્વારિકાથી અહીં આવ્યા છે. મારી આંખ સામે અત્યારે કોઈ પોરબંદરથી આવ્યું છે, કોઈ ભાવનગરથી આવ્યું છે, કોઈ બોટાદથી આવ્યું છે, કોઈ ગાંધીનગરથી આવ્યું છે. લાલજીભાઈ દેસાઈ, અમારા સેવાદળના પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ, એ પોતે અહીંયા છે. તો રાજકોટની જનતાએ પણ આમાં બહાર નીકળવું જોઈએ. આપણા રાજકોટ શહેરમાં, આપણા ગુજરાતમાં ફરી આવી કોઈ ઘટના ન બને એવું જ આપણે ઈચ્છતા હોય તો ન્યાય મળવો જોઈએ. આઈએએસ આઈપીએસ અધિકારીઓ, મોટા બિઝનેસમેન, મોટા નેતાઓની ધરપકડ થાય તો જ ફરી આવી ઘટનાઓ બનતી અટકે. આખી ઘટનાઓ બની એની અંદર 13 દિવસ કરતા વધારે સમય થયો. જિગ્નેશભાઈ, લોકોની સંવેદના ક્યાંક ને ક્યાંક આ ઘટના બન્યા પછી પણ બહાર નથી આવી. એવા અમુક દ્રશ્યો છે એ જોયા છે, અને જનતા હવે જાણે મૌન બની ગયો હોય ને એ પ્રકારનો સિનારીઓ છે, અને એવું પણ લાગી પણ રહ્યું છે. તો જનતાની સંવેદના જગાડવા માટે શું કરી શકાય? અથવા તો અમે છેલ્લા ઘણા દિવસથી એ પ્રયાસો કરીએ છીએ કે ભાઈ લોકો બોલે. જનતાની સંવેદના જગાડવા માટે મીડિયાએ રિપોર્ટિંગ કરવું પડે, મીડિયાએ સ્ટોરી કરવી પડે, મીડિયાએ ડિબેટ રાખવી પડે, અને અમારા જેવા એક્ટિવિસ્ટોએ, લડનારા માણસોએ રોડ ઉપર ઉતરવું પડે, અનશન ઉપર બેસવું પડે, રેલી કરવી પડે, ધરણા કરવા પડે, આવેદનપત્રો આપવા પડે, જનસંપર્ક કરવો પડે. આ એક લાઈફ લોંગ કામ છે, અને ક્યારેક અમુક કિસ્સામાં હજારો લોકો, માણસો બહાર નીકળતા હોય છે. ક્યારેક એનાથી પણ વધારે ગંભીર ઘટના બની હોય અને 100 લોકો આવેદનપત્ર આપવા માટે નથી હોતા. એટલે જનતાનો પોતાનો એક આગવો મિજાજ છે. આ બધાની સાથે આપણે ડીલ કર્યા વગર છૂટકો નથી.
પણ જે અમે લોકો આંદોલનમાં સતત કહેતા હોઈએ છીએ, હર જોર જુલમ की टक्कर पे સંઘર્ષ અમારા નારા એટલે સંઘર્ષ કરવો જ પડે. સંઘર્ષ કર્યા વગર આમ જનતાને કશું પ્રાપ્ત થતું નથી. આંદોલન કર્યા વગર, સંઘર્ષ કર્યા વગર ભારત દેશ આઝાદ પણ ન થયો હોત. એટલે ઇન્ડિયન રિપબ્લિક, ભારતીય ગણતંત્રની, આપણા દેશમાં લોકતંત્રની સ્થાપના પણ એક આંદોલનના પગલે થઈ છે. એટલે લડવું, સતત સંઘર્ષ કરવું, સતત જનસંપર્ક કરવું, એ જ આપણું કર્તવ્ય છે. આભાર જિગ્નેશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. તો આ હતા જિગ્નેશ મેવાણી. છેલ્લા 2 દિવસથી રાજકોટની અંદર ત્રિકોણબાગ ખાતે ધરણા પર ઉતર્યા છે, ઉપવાસ પર ઉતર્યા છે. આગામી સમયની અંદર આંદોલનો કરવાના છે, અને આંદોલન એટલે એ રીતે કે એ લોકોનો સંપર્ક કરવાના છે, લોકોની સંવેદના ફરી જગાડવાના છે. સવાલ અમે ફરી એક વખત એ જ કરી રહ્યા છીએ કે આ દુર્ઘટના બની છે તો જનતા મૌન કેમ છે અત્યાર સુધી? પીડિત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે, એસઆઈટી તપાસ કરી રહી છે, પણ ક્યાંક કોઈ કડીઓ જે છે તપાસની અંદર છૂટી રહી હોય એ પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે, એ પ્રકારની વાતો, એ પ્રકારના સમાચારો પણ સામે આવ્યા છે. અમે સતત અને વારંવાર કહી રહ્યા છીએ કે બોલો, કારણ કે આજે નહીં બોલો તો આજે જે ઘટનાને આપણે નથી રોકી શક્યા, આવતીકાલે પણ આ પ્રકારની ઘટના બનશે તો આપણે નહીં જ રોકી શકીએ એની ગેરંટી છે. કારણ કે આપણે આજે નથી બોલ્યા. આજે જે પરિવારજનોના સ્વજનો ગયા છે, બની શકે કે ન કરે નારાયણને કઈ આવતીકાલે આવી કોઈ ઘટના બને, અથવા તો આવી કોઈ ઘટના બને ભવિષ્યની અંદર, તો એ જગ્યા પર આપણા સ્વજનો પણ હોઈ શકે છે. એની ચિંતા આપણે પોતાને જ કરવાની છે, કારણ કે સિસ્ટમ પર ભરોસો રાખીને આપણે નહીં બેસી શકીએ. તપાસ સમિતિ પર આપણે ક્યાં સુધી ભરોસો રાખીને બેસીશું? કારણ કે જેટલી પણ દુર્ઘટનાઓ અત્યાર સુધીમાં બની છે, એ તમામ દુર્ઘટનાઓ, એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, એ મોરબીનો ઝૂલતો પુલ દુર્ઘટના હોય, એ વડોદરાની હરણીકાંડ હોય, કે અમદાવાદની હોસ્પિટલની અંદર આગ હોય, રાજકોટની હોસ્પિટલની અંદર આગ હોય, અને આવી તો અનેક ઘટનાઓ કે જે આપણે જોઈ પણ નથી. રોજ બને છે, સતત બને છે આવી ઘટના, અને આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. અને એટલા જ માટે આવી ઘટનાઓને રોકવી બહુ જ જરૂરી છે. જો આજે નહીં બોલો તો આવતીકાલે એક નવો કાંડ થશે અને એનું પુનરાવર્તન થશે, તો એના માટે જવાબદાર આપણે પોતે જ હોઈશું. એટલે તમારા અંદરની જે સંવેદના અમારી પરવારી છે એને જગાડવી બહુ જ જરૂરી છે. પીડિત પરિવારોને ન્યાય મળે બહુ જ જરૂરી છે. ખાલી એટલું વિચારો કે જે દુર્ઘટના 13 દિવસ પહેલા બની, 13 દિવસથી પિતા આઘાતમાં હતા કે એનો એકનો એક દીકરો, વાલસોયો દીકરો, આ રાજકોટ આગ કાંડ બન્યું એના અંદર નોકરી પર ગયો, પહેલા દિવસે નોકરી પર ગયો, હસતા રમતા લોકો કિલકારીઓ કરતા, અને એ જ કિલકારીઓ મરણ ચીસોમાં ફેરવાઈ ગઈ. અને એ મરણ ચીસોની ગૂંજ હજુ સુધી એમના પરિવારજનોના કાનમાં સંભળાઈ રહી છે. દીકરાનું રટણ કરતા કરતા પિતાનું પણ મૃત્યુ થયું. એ પરિવારનું એક પરિવારની હૃદયદ્રાવક સ્થિતિ, એ પરિવારની અંદર કરુણતા કેટલી હદે વ્યાપી હશે કે કોણ કોને સમજાવે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે. હજુ તો એક દુઃખમાંથી ઉગર્યા નથી અને બીજું દુઃખ ત્યાં એમને માથે આવી પડ્યું છે. અને આ પ્રકારની પરિસ્થિતિઓ આપણા ત્યાં ન સર્જાય, આપણા પરિવાર, આપણા સ્વજનો સાથે ન સર્જાય, એના માટે બોલવું જરૂરી છે. એના માટે બોલવું બહુ જ જરૂરી છે. નમસ્કાર.